રાજ્યભરમાં હાલ ખાતરની તંગી છે. શહેર ખેડૂતો ખાતર માટે રજળપાટ કરી રહ્યા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર મળી નથી રહ્યું, જેને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આખરે ખાતરની તંગી કેમ છે તેને લઈને ઇફકોના ચેરમેને ખુલાસો કર્યો. દિલીપ સંઘાણીએ ખુલાસો કર્યો કે રો મટીરિયલ્સના ભાવ વધી ગયા છે. ઇફકો દેશનું 70% ખાતર પૂરું પાડે છે. અન્ય કંપનીઓએ ઉત્પાદન ઓછું કર્યું છે, જેથી બજારમાં ખાતરની તંગી છે. તો નેનો યુરિયાની વિદેશમાં વધુ માંગ હોવાનું પણ કહ્યું. રો મટીરિયલના ભાવ ઊંચા થઈ ગયા છે, એટલા માટે પ્રાઇવેટ કંપનીઓ જે બનાવતી એને ખોટ જાય એટલે બનાવતી નથી. આજે પ્રાઇવેટ કંપનીઓ, સરકારી કંપનીઓ જે એનું ઉત્પાદન ઓછું કર્યું એના કારણે ઇફકોએ એટલું જ પોતાનું 100% ઉત્પાદન ચાલુ રાખ્યું છે. 70%માં માત્ર ઇફકો બનાવે છે અને 30%માં આખો દેશ બનાવે, એટલે થોડું ઉત્પાદન ઓછું થાય એટલે સ્વાભાવિક એની શોર્ટેજ આવે. બીજી તરફ દિલીપ સંઘાણીએ નેનો યુરિયા વિરોધ કરતા પ્રતિનિધિ મંડળને આડે હાથ લીધા. સણસણતો જવાબ આપ્યો. વિરોધીઓની ટીકાની રાજકીય ષડયંત્ર ગણાવ્યું. તેઓએ કહ્યું કે હું પસંદ ન હોય તો ટીકા કરી શકો છો, પણ રાષ્ટ્રહિતમાં હોય એવા સંસાધનોનો વિરોધ કેમ? યુરિયા ખાતરના મોટા કારખાના બંધ કરી નેનો યુરિયા દ્વારા સ્વાસ્થ્ય માટે ખેતી થાય. સરકાર દ્વારા 1.5 લાખ બોટલ નેનો યુરિયા ખરીદીને ખેડૂતોને ફ્રીમાં આપે છે. મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં ખાતરની સાથે ફરજિયાત નેનો યુરિયાની બોટલ આપવામાં આવે છે. આના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ અમરેલી જિલ્લાના 5 વિધાનસભાના ધારાસભ્યો ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિઓનો વિરોધ થવાનો. આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિમંડળ સરકારમાં પહોંચ્યું હતું, નેનોનો વિરોધ કરવો રાજ્ય સરકાર. દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે અનેક વાતો ટીકા મત કરી શકાય, પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનનો વિરોધ કેમ કરવા જાય? QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.